નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। ખાડી દેશ કુવૈતના દક્ષિણ શહેર મંગફમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી, ત્યારે આગની ઘટનામાં 49 જેટલા લોકોના મોત થયા છે અને જેમાં 40 ભારતીયો છે, જ્યારે 30 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો કુવૈત ઓથોરિટીનું કહેવું છે કે આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આગનું કારણ શોધવામાં પણ આવી રહ્યું છે, જ્યારે બિલ્ડિંગમાં આગ સ્થાનિક સમય અનુસાર 4 વાગ્યે લાગી હતી। આ દરમિયાન મોટાભાગના લોકો ઊંઘતા હતા, જેને કારણે આગ પર કાબુ મેળવવામાં સમય લાગ્યો હતો। આગ એટલી ભીષણ હતી કે ડરના કારણે લોકો બારીમાંથી નીચે કૂદી પડ્યા હતા। જીવ બચાવવાના પ્રયાસમાં પણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘાયલોને ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે। કુવૈતના મંગફ શહેરમાં એક 6 માળની બિલ્ડિંગમાં સવારે ભીષણ આગ લાગતા 49 લોકોના મોત થયા છે। મૃતકોમાં 40 ભારતીયો સામેલ છે। આ બિલ્ડિંગમાં મોટાભાગે કર્મચારીઓ રહેતા હતા। પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે પહેલા બિલ્ડિંગના એક રૂમના રસોડામાં આગ લાગી હતી, ત્યારબાદ જોતજોતામાં આગ આખી બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી। ઘટના અંગે કુવૈતના ગૃહમંત્રી સૈફ ફયાદ અલ યુસુફ અલ સબાહે મંગાફે બિલ્ડિંગના માલિક અને શ્રમિકો માટેના જવાબદાર કંપનીના માલિકની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે। તો બીજી તરફ ચોંકાવનારી વાત એવી સામે આવી છે કે આ બિલ્ડિંગમાં 160થી વધારે લોકો ગેરકાયદેસર રહેતા હતા। આ ઉપરાંત બિલ્ડિંગના માલિક કેરળના બિઝનેસમેન હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે। કુવૈતમાં એક ઇમારતમાં લાગેલી આગમાં 49 લોકોના મોત થયા છે, જેમાં 40 ભારતીય નાગરિકો પણ સામેલ છે, જ્યારે 30થી વધારે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે। આ અંગે ભારત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહ કુવૈતની મુલાકાતે રવાના થશે। આગામી જે આગની ઘટના છે તેમાં ઘાયલ થયેલા લોકોની સહાયની દેખરેખ રાખવા અને માર્યા ગયેલા લોકોના મૃતદેહોને વહેલામાં વહેલી તકે પરત લાવવા માટે સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરવા વિદેશ રાજ્યમંત્રી તાત્કાલિક કુવૈતની મુલાકાત લેશે। નવી મોદી કેબિનેટની રચના બાદ કેન્દ્રીય મંત્રીઓ પહેલા દિવસથી જ એક્શન મોડમાં આવી ગયા છે। નવા શહેરી બાબતોના પ્રધાન મનોહરલાલે વરસાદ દરમિયાન શહેરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અને પરિણામે જનજીવન ખોરવાઈ જવાની સમસ્યા અંગે સંપૂર્ણ રૂપરેખા માંગી છે। તો કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ભારત ગામડાઓમાં વસે છે અને ગ્રામીણ વિકાસ એ મોદી સરકારની પ્રાથમિકતા છે। અન્નદાતાઓનું જીવન સુધારવું એ મંત્રાલયનું મિશન છે। તો કેન્દ્રીય મંત્રી ચૌહાણે મંત્રાલયની વિવિધ કચેરીઓની મુલાકાત લઈ વિવિધ સ્તરે કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા તમામ દેશવાસીઓને યોગને તેમના જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો આગ્રહ કર્યો છે। તેમણે કહ્યું છે કે યોગ આપણને અપાર શાંતિ આપે છે। આપણે જીવનના પડકારોનો શાંતિ અને ધીરજ સાથે સામનો કરી શકીએ છીએ। તો હવેથી 10 દિવસ પછી 21 જૂને વિશ્વ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે। યોગ એ સાંસ્કૃતિક અને ભૌગોલિક સીમાઓ પાર કરી છે અને સમગ્ર વિશ્વમાં લાખો લોકોને સર્વગ્રાહી સુખાકારીની શોધમાં એક કર્યા છે। તો યોગ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે, જેની ઉત્પત્તિ ભારતમાં થઈ છે। આજે તે વિશ્વભરમાં વિવિધ સ્વરૂપોમાં પ્રચલિત છે અને તેની લોકપ્રિયતા સતત વધી રહી છે। તેરથી 15 જૂન દરમિયાન ઇટાલીમાં G7 સમિટ યોજાવા જઈ રહી છે અને જેને લઈને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ પાઠવ્યું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે એટલે કે 13 જૂને ઇટાલી જવા રવાના થશે, પરંતુ વડાપ્રધાન ઇટાલીમાં પહોંચે તે પહેલા જ ખાલિસ્તાન સમર્થકોનું કારસ્તાન સામે આવ્યું છે। ઇટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ખાલિસ્તાન સમર્થકોએ નુકસાન પહોંચાડ્યું હતું। તો ખાલિસ્તાન સમર્થકોએ હરદીપસિંહ નિઝ્જરનો પણ ઉલ્લેખ કર્યો છે।
જ્યારે આ ઘટનાની તસવીરો પણ સામે આવી છે અને જેમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડ્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ ત્યાં વિરોધમાં સૂત્રોચ્ચાર પણ લખ્યા છે. તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેમજ પવન કલ્યાણે મંત્રી તરીકે શપથ લીધા છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ શપથ ગ્રહણ બાદ ચંદ્રબાબુ નાયડુ અને પીએમ મોદી ફરી એકવાર ઉષ્માભર્યા મળ્યા હતા. ચંદ્રબાબુ નાયડુએ સીએમ તરીકે શપથ લીધા કે તરત જ પીએમ મોદીએ તેમના માટે તાળીઓ પાડી હતી. આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુ અને મંત્રી તરીકે પવન કલ્યાણે શપથ લીધા હતા અને તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે શપથ લીધા બાદ ચંદ્રબાબુ નાયડુ પીએમ મોદીને ગળે વળગ્યા અને ભાવુક થયા હતા. ત્યારે આ પ્રસંગનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, કારણ કે ચંદ્રબાબુ નાયડુ અને પીએમ મોદી ખૂબ જ ગર્મજોશીથી મળ્યા હતા અને ઘણીવાર સુધી તેઓ ગળે પણ ભેટી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ આ વખતે લોકસભાની ચૂંટણીમાં 16 બેઠકો જીતી છે અને મોદી સરકારને પૂરો ટેકો આપ્યો છે. તો ટીડીપીના ટેકાથી જ એનડીએ સરકાર બની છે અને જેના કારણે કેન્દ્ર સરકાર બનાવવામાં ચંદ્રબાબુ નાયડુની મહત્વની ભૂમિકા છે. ત્યારે તેમના શપથ સમારોહમાં વડાપ્રધાન સહિત રજનીકાંત, ચિરંજીવી, રામચરણ જેવા સાઉથ સિનેમાના ઘણા મોટા સુપરસ્ટાર પણ હાજર રહ્યા હતા. ત્યારે પીએમ મોદીએ ચંદ્રબાબુ નાયડુને ફૂલોનો ગુલદસ્તો આપીને હાથ મિલાવી અભિનંદન પાઠવ્યા હતા. તો ચંદ્રબાબુ નાયડુને ભાવુક જોઈને પીએમએ તેમને લાંબા સમય સુધી ગળે લગાવ્યા અને પીઠ થપથપાવીને પ્રોત્સાહિત કર્યા હતા. ઓડિશામાં પહેલીવાર ભાજપની સરકાર બની છે. મોહન ચરણ માંઝીએ 12 જૂનને બુધવારના રોજ રાજ્યના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે 2 ડેપ્યુટી સીએમ કનકવર્ધન સિંહદેવ અને પ્રભાતી પરિંદાએ પણ શપથ લીધા હતા. માંઝી કેબિનેટમાં અન્ય 13 મંત્રીઓએ પણ શપથ લીધા હતા. તેમાં સુરેશ પૂજારી, રવિનારાયણ નાઈક, નિત્યાનંદ ગોંડ, કૃષ્ણચંદ્ર પાત્રા, પૃથ્વીરાજ હરિચંદન, મુકેશ મહાલિંગા, વિભૂતિભૂષણ જૈના, કૃષ્ણચંદ્ર મહાપાત્રા, ગણેશરામસિંહ ખુંટિયા, સૂર્યવંશી સૂરજ, પ્રદીપ બાલ સામંતા, ગોકુલાનંદ મલ્લિક અને સંપત કુમાર સૌવેનાનો સમાવેશ થાય છે. તો આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, અમિત શાહ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, આસામ, હરિયાણા, ગોવા અને ઉત્તરાખંડના સીએમ પણ ખાસ હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે હું રાયબરેલીથી સાંસદ બનું કે વાયનાડથી એ દુવિધામાં ફસાઈ ગયો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે આ એટલા માટે છે કારણ કે હું પીએમ જેવો ભગવાન નથી, પરંતુ એક માણસ છું. આ મારા માટે ધર્મસંકટ જેવી સ્થિતિ છે. કેરળમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે હું દુવિધામાં છું કે મારે વાયનાડથી સાંસદ રહેવું જોઈએ કે રાયબરેલીથી. હું આશા રાખું છું કે વાયનાડ ને રાયબરેલીના લોકો મારા નિર્ણયથી ખુશ થશે. તેમણે આગળ લોકોનો આભાર માન્યો અને કહ્યું કે નફરતને પ્રેમથી અને અહંકારને નમ્રતાથી પરાજિત કરવામાં આવ્યા. લોકસભા ચૂંટણીના પરિણામો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 જૂનની સાંજે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. પીએમ મોદીની સાથે તેમની કેબિનેટના ઘણા મંત્રીઓએ પણ પોતપોતાના પદના શપથ લીધા હતા. આજે નીતિન ગડકરીએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમજ કેન્દ્રીય નાણામંત્રી દેશના તરીકે નિર્મલા સીતારમણે કાર્યભાર સંભાળ્યો હતો. લોકસભા 2024ની ચૂંટણી બાદ હવે બધાની નજર બીજેપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પર છે. ભાજપ ટૂંક સમયમાં જ નવા સભ્યપદના અભિયાનની શરૂઆત સાથે સંગઠનાત્મક પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યું છે. તો
તો બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ 30 જૂને પૂરો થઈ રહ્યો છે અને ત્યારે બીજેપીના નવા અધ્યક્ષની પસંદગી માટે રાજ્યમાં આંતરિક મતદાન થશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ 2019 લોકસભા ચૂંટણી દરમિયાન સત્તામાં આવ્યા અને ત્યારે જેપી નડ્ડાને જાન્યુઆરી 2020માં પાર્ટીના સંપૂર્ણ અધ્યક્ષ તરીકે ચૂંટાયા તે પહેલા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ દાખલો કાર્યકારી પ્રમુખની નિમણૂક કરવાની શક્યતાઓ પણ ખોલે છે. પેમા ખાંડુ ફરી એકવાર અરુણાચલ પ્રદેશના સીએમ બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. તાજેતરની જ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની 60માંથી 46 બેઠકો જીતી છે. પેમા ખાંડુ બિનહરીફ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તો પરિણામો બાદ પેમા ખાંડુએ કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફના લોકોનું સમર્થન અને પ્રેમ દર્શાવે છે. મારા મતે કોંગ્રેસ એક સમાપ્ત થયેલ તાકાત છે. રાજ્યમાં લાંબા સમયથી કોંગ્રેસની સરકાર હતી અને તેમણે આદરેલા મોટા ભ્રષ્ટાચારને કારણે આ જાકારો મળી રહ્યો છે. બીકેયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકવે ભાજપ પર કટાક્ષ કર્યો છે. કટાક્ષ કરતા તેમણે કહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં જનતાએ ભાજપ સાથે જે વ્યવહાર કર્યો તેથી આ વખતે સરકાર યોગ્ય રીતે કામ કરશે. આ સાથે જ તેમણે ઉમેરો કર્યો છે કે અંગ્રેજીમાં મંત્રી તરીકેના શપથ લેવા બદલ આરએલડી પ્રમુખ જયંત ચૌધરીની પણ ઝાટકણી કાઢી. રાકેશ ટિકવે આરએલડી પ્રમુખ જયંત ચૌધરીનું નામ લીધા વિના જ કહ્યું, અહીં નેતાઓ હિન્દીમાં બોલે છે પરંતુ દિલ્હીમાં તેઓ અંગ્રેજી બોલે છે, પરંતુ ખેડૂતો અંગ્રેજી સમજતા નથી. ઉપરાંત તેમણે કહ્યું કે હરિદ્વારમાં 16 થી 18 જૂન સુધી ચિંતન શિબિર ચાલશે. શિબિરમાં સમગ્ર દેશમાંથી અધિકારીઓ આવશે અને આગામી 6 મહિનામાં થનારા આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જાહેરાત કરી કે બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશ્ય સાથે સરકાર આગામી 5 વર્ષમાં ધોરણ 11 થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીની તમામ છોકરીઓને માસિક સ્ટાઇપેન્ડ આપશે. તેમણે કહ્યું છે કે કેબિનેટ દ્વારા આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અંદાજે 10 લાખ છોકરીઓને પ્રોત્સાહન આપવા માટે 5 વર્ષમાં 1500 કરોડ રૂપિયાની જરૂર પડશે. તેમણે વધુમાં કહ્યું કે આ યોજનાનો એકમાત્ર ઉદ્દેશ્ય છોકરીના લગ્નમાં વિલંબ કરવાનો છે અને જેથી તે આર્થિક રીતે સ્વતંત્ર બની શકે અને પોતાના અને તેના પરિવાર માટે કમાણી કરવાનું શરૂ કરી શકે. દિલ્હીમાં પાણીની વિકટ સમસ્યાઓ પર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર દ્વારા દાખલ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં હરિયાણા રાજ્યને બાકીનું પાણી છોડવા મામલે નિર્દેશ આપવાની માંગ કરાઈ હતી. તો સુપ્રીમ કોર્ટે આ મામલે દિલ્હી સરકારને સવાલ કર્યા છે કે સચિવ શા માટે એફિડેવિટ ફાઇલ નથી કરી રહ્યા, મંત્રી શા માટે એફિડેવિટ ફાઇલ કરી રહ્યા છે. તો દિલ્હીમાં ટેન્કર માફિયા વધી રહ્યા છે. દર ઉનાળામાં પાણીનો બગાડ ન થાય તે માટે તમે શું પગલાં લીધા છે? 2023માં પાણીનો બગાડ અટકાવવા માટે કયા પગલાં લેવામાં આવ્યા છે? શું તમે કોઈ ટેન્કર માફિયા સામે કોઈ પગલાં લીધા છે? શું તમે એક પણ એફઆઈઆર નોંધાવી છે? જો કે હવે ગુરુવારે ફરીવાર સુનાવણી હાથ ધરાશે. દિલ્હીમાં ટેન્કર માફિયાઓ સામે કાર્યવાહી કેમ નથી થઈ રહી તેને લઈને સવાલો ઉભા થયા છે. તો ગુરુવારે ફરી આ મુદ્દે સુનાવણી હાથ ધરાશે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભારત સેનાના નવા વડા બનશે. તેઓ 30 જૂને જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે. ઉપેન્દ્ર દ્વિવેદી મધ્યપ્રદેશના રીવા સ્થિત સૈનિક સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. 39 વર્ષથી વધુના તેમના કરિયર દરમિયાન તેમણે સમગ્ર દેશમાં પડકારજનક વાતાવરણમાં કમાન્ડિંગ હોદ્દાઓ સંભાળ્યા છે. તેમણે ઉપેન્દ્ર દ્વિવેદીએ લાંબા સમયથી જમ્મુ કાશ્મીરમાં સેવા આપી છે. આ વર્ષે 19 ફેબ્રુઆરીએ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અગાઉ દ્વિવેદી 2022 થી 2024 સુધી
ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફનું પદ સંભાળી રહ્યા હતા. આ સાથે જ સરહદ વિવાદના મુદ્દાને ઉકેલવા માટે ચીન સાથેની વાતચીતમાં પણ તેઓ સામેલ હતા. તો ભારતીય સેનાના સૌથી મોટા કમાન્ડના આધુનિકરણમાં પણ યોગદાન આવ્યું છે અને તેમણે માઉન્ટેન ડિવિઝન, સ્ટ્રાઇક કોર્પ્સ અને આર્મી હેડક્વાર્ટરમાં પણ મહત્વના પદો પર કામ કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય સમયથી આતંકી હુમલાઓ વધ્યા છે અને જેમાં 9 જૂને રિયાસીમાં શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા આવેલા ગોળીબારમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર ગોળીબાર કરવામાં આવ્યો અને જેથી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જે બાદ ફરી 11 જૂને આતંકવાદીઓ પાકિસ્તાનથી સાંભા સેક્ટરમાં ઘૂસ્યા હતા અને પછી કઠુઆમાં ગોળીબાર કર્યો હતો. આ સાથે જ ત્રીજો હુમલો ડોડાના છત્તરગાલામાં 4 રાષ્ટ્રીય રાઇફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર કર્યો હતો, જેમાં 4 સૈનિકો અને 1 એસપીઓ પર ઘાયલ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઇગર્સે લીધી છે. જમ્મુ કાશ્મીરના રિયાસીમાં યાત્રાળુઓની બસ ઉપર આતંકી હુમલાની ઘટનાને લઈને આ હુમલામાં સામેલ એક આતંકવાદીનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ જમ્મુ કાશ્મીર પોલીસે રિયાસી આતંકી હુમલાના આતંકવાદીનો સ્કેચ જાહેર કરીને 20 લાખ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી છે. તો આતંકી વિશે આપનારને 20 લાખ રૂપિયાનું ઇનામ આપીને તેને સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રિયાસીમાં પ્રવાસીઓ ભરેલી એક બસ પર આતંકવાદીએ હુમલો કર્યો હતો અને જે બાદ સમગ્ર ઘટના બની અને તેમાં બસ બેકાબુ બનીને ખીણમાં ખાબકતા 9 લોકોના મૃત્યુ થયા હતા. તો બીજી તરફ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં પણ ગત રાત્રે વધુ એક આતંકી હુમલાની ઘટના બની હતી. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં આ ત્રીજી આતંકી ઘટના છે. યુપીના હરદોઈ જિલ્લામાં રસ્તાના કિનારે ઝૂંપડીમાં રહેતા પરિવાર પર રેતી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. આખો પરિવાર ટ્રકની અડફેટે આવી ગયો હતો. અકસ્માતમાં 3 બાળકો સહિત 8 લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે એક બાળકી પણ ઘાયલ થઈ હતી. એવું માનવામાં આવે છે કે ટ્રક ગંગા કિનારેથી રેતી ખનન કરીને હરદોઈ તરફ જઈ રહી હતી. અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. જેસીબી અને હાઇડ્રાની મદદથી ટ્રક નીચે દટાયેલા તમામ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં માત્ર એક માસૂમ બાળકી બચી હતી, જે ઘાયલ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસાના કારણે છેલ્લા 24 કલાકમાં ગોવા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કલ્યાણ અહેમદનગર હાઈવે ઉપર માલસેજ ઘાટ પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું, જેના કારણે ટેકરી પરથી એક મોટો પથ્થર ઓટો રિક્ષા પર પડ્યો હતો. અકસ્માતમાં કાકા ભત્રીજાના મોત થયા હતા. તો આ તરફ ગુજરાતમાં પણ ચોમાસું ધાર્યા કરતા 4 દિવસ વહેલું આવી ગયું છે. આજે રાજ્યના દરેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આ સિવાય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં હળવા વરસાદની સંભાવના છે. તો બીજી તરફ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં તીવ્ર હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે અને તે જ સમયે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઓડિશા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. દેશમાં ફરી બર્ડ ફ્લૂના કેસે ચિંતા વધારી છે. પૂર્વી ભારતીય રાજ્ય પશ્ચિમ બંગાળમાં 4 વર્ષનું બાળક H9N2 વાયરસના કારણે બર્ડ ફ્લૂથી સંક્રમિત થયો હોવાની WHOએ પુષ્ટિ કરી છે. રિપોર્ટ અનુસાર બાળક ઘરે મરઘાના સંપર્કમાં આવ્યો હતો અને જે બાદ બાળકને શ્વસન પ્રક્રિયામાં ગંભીર સમસ્યાઓ થતી હતી. સાથે જ તીવ્ર તાવ,
અને પેટમાં દુખાવો થતાં જ તેને ફેબ્રુઆરીમાં સ્થાનિક હોસ્પિટલના પીડિયાટ્રિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. 3 મહિનાની સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જોકે પરિવારના સભ્યો અને અન્ય નજીકના સંપર્કોમાં શ્વસન સંબંધી બીમારીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. અને ત્યારે ભારતમાં H9N2 બર્ડ ફ્લૂનો આ બીજો કેસ નોંધાયો છે. આ અગાઉ 2019માં બર્ડ ફ્લૂનો માનવ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો. મહત્વની બાબત એ છે કે અગાઉ પણ આ વાયરસ બાળકમાં જોવા મળ્યો હતો. દેશની રાજધાની બાદ હવે ચંદીગઢના સેક્ટર 32ની મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હોસ્પિટલના મનોવૈજ્ઞાનિક વિભાગને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે. તો ધમકી મળ્યા બાદ હોસ્પિટલમાં હડકંપ મચી ગયો છે. માહિતી મળતાની સાથે જ ચંદીગઢ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય ઘણી તપાસ ટીમો હોસ્પિટલ પહોંચી ગઈ હતી. બોમ્બ સ્ક્વોડની મદદથી હોસ્પિટલની દરેક વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ સર્ચ ઓપરેશનમાં હજુ સુધી કંઈ નથી મળ્યું. પ્રાપ્ત માહિતી પ્રમાણે ચંદીગઢના સેક્ટર 32માં આ સરકારી હોસ્પિટલ છે. અહીં મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટને બોમ્બથી ઉડાવી દેવા માટે એક ધમકીભર્યો ઈમેલ મળવામાં આવ્યો છે. તો આ મેલમાં લખવામાં આવ્યું છે કે થોડી જ વારમાં મેન્ટલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. મણિપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. તો મણિપુરમાં ધરાધ્રુજી છે. મણિપુરના સમાચાર છે. મણિપુર ખાતે કામજોંગની ધરાધ્રુજી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે મણિપુરથી. 3.4ની તીવ્રતાથી ભૂકંપ આવતા જ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો સાંજે 5:32ની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપને લઈને કોઈ જાનહાનિના સમાચાર નથી. તો મણિપુરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સાંજના સમયગાળા દરમિયાન 3.4ની તીવ્રતાથી ભૂકંપ આવતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તો મણિપુરના કામજોંગમાં ધરાધ્રુજી છે. ભૂકંપના આંચકા અનુભવાયા છે. 3.4ની તીવ્રતાથી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. તો સાંજના સમયગાળા દરમિયાન ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મણિપુરમાં ભૂકંપને લઈને કોઈ જાનહાનિના સમાચાર નથી. તો મણિપુરમાં સાંજના અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. મણિપુરથી કામજોંગમાં ધરાધ્રુજી છે. 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકો અનુભવતાની સાથે જ લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. મણિપુરમાં ધરાધ્રુજી હતી. મણિપુર ખાતે કામજોંગમાં ભૂકંપને લઈને કોઈ જાનહાનિના સમાચાર નથી. પીએમ મોદી આવતીકાલે ઇટાલીના પ્રવાસે જશે. સમાચાર છે પીએમ મોદી આવતીકાલે ઇટાલીના પ્રવાસે જશે. ત્રીજી વાર વડાપ્રધાન બન્યા પછી પીએમ નરેન્દ્ર મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. G7 સમિટમાં તેઓ હાજરી આપશે. તો ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ પીએમ નરેન્દ્ર મોદીને ખાસ આમંત્રણ આપ્યું હતું. ત્રીજી વખત શપથ લીધી અને ત્યારબાદ પીએમ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. આવતીકાલે તેઓ ઇટાલી જવા માટે રવાના થશે. વિદેશ સચિવ વિનય મોહને પીએમ મોદીના ઇટાલી પ્રવાસની પુષ્ટિ કરી છે. તો પીએમ મોદી આવતીકાલે ઇટાલીના પ્રવાસે જશે. G7 સમિટમાં તેઓ ખાસ હાજરી આપશે. તેમને ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ આમંત્રણ આપ્યું છે. તો ત્રીજી વખત શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. તેઓ આવતીકાલે ઇટાલીના પ્રવાસે છે. વિદેશ સચિવ વિનય મોહને પીએમ મોદીના ઇટાલી પ્રવાસની પુષ્ટિ કરી છે. તો પીએમ મોદી આવતીકાલે ઇટાલીના પ્રવાસે જવા માટે રવાના થશે. G7 સમિટમાં ખાસ તેઓ હાજરી આપશે. ઇટાલીના પીએમ જોર્જિયા મેલોનીએ ખાસ પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે.
ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા બાદ પીએમ નરેન્દ્ર મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ છે. તો વિદેશ સચિવે પણ પીએમ મોદીના ઇટાલી પ્રવાસની પુષ્ટિ કરી છે. પીએમ મોદી આવતીકાલે ઇટાલીના પ્રવાસે છે. ઇટાલીના પીએમ જોર્જા મેલોનીએ તેમને ખાસ આમંત્રણ આપ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? સવાલ ઉભો થઈ રહ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક સવાલ ઉભો થઈ રહ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે, જેપી નડ્ડાનો કાર્યકાળ આ મહિને જ પૂરો થશે. 30 જૂને તેમનો કાર્યકાળ પૂર્ણ થશે. તો જેપી નડ્ડા મોદી 3.0માં આરોગ્ય મંત્રી બન્યા છે. તો અનેક દિગ્ગજ નેતાઓનું નામ પણ ચર્ચામાં છે. રાજસ્થાનના સુનિલ બંસલનું નામ પણ ચર્ચામાં છે. તો સુનિલ બંસલ 35 વર્ષથી રાજકારણમાં છે. તેમનું નામ પણ આ વખતે ચર્ચામાં સામે આવ્યું છે. કર્ણાટકના બીએલ સંતોષનું નામ પણ ચર્ચામાં છે. તો બીએલ સંતોષ 31 વર્ષથી રાજકારણમાં છે. મહારાષ્ટ્રના વિનોદ તાવડેનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. ઇન્ડિયા એટ 9 માં હવે આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.